સરસ છે. આરોગ્યની ટીમની કામગીરી આ બહુ સારી છે કે તહેવાર નિમિત્તે શહેરીજનો માટેની કોઈ ગડબડ ના થાય, મિલાવટ વાળું માલ ના મળે, એ ચેકિંગમાં આવ્યા છે એટલે સારી વાત છે. આપણે ટોટલ ફાફડા પામોલીમાં બનાવીએ છીએ, જલેબી બી પામમાં બનાવેલી છે, દેશીની જલેબી કાલે બનવાની છે અને કામગીરી ખૂબ સરસ છે. આવું થવું જોઈએ. બીજું એક મારું એક વેપારી નિમિત્ત છે કે દર તહેવારે લોકો રોડ પર તંબુ લગાવીને ધંધો કરીને જતા રહે છે. એના માટે બી કંઈક થવું જોઈએ એમ. અમે તો છે જ, અમે તો જિંદગીભર દુકાન લઈને બેઠા છે. અમે તો બધી ફોર્માલિટી પૂરી કરીશું, ક્વોલિટી બેસ્ટ આપીશું, એની ફૂલ ગેરંટી છે. પણ એ લોકોનું શું? કોઈ આપણે તમારી સામે મેં આપ્યું છે, તમે માંગ્યું એમાંથી મેં આપ્યું છે. જો મારામાં કઈ 19-20 તો તમને સંતાડું કે આમ તેમ કરું, પણ જે વસ્તુ જ્યાંથી માંગી છે મેં ત્યાંથી સેમ્પલમાં આપી છે. ફાફડા અને જલેબીના નમૂના લેવામાં આવશે. ઇન્સ્પેક્શનની કામ દરમિયાન જે અમને અત્યારે શેડ્યુલ ફોરમાં અમુક હાઇજેનિક કન્ડિશન દર્શાવી નથી, જે હાઇજેનિક કન્ડિશન નહીં હોય એના શેડ્યુલ પર નોટિસ પણ આપવામાં આવશે. નોટિસ મુજબ એમને ઇમ્પ્રુવ નોટિસ પણ આપવામાં આવશે અને 10 દિવસમાં એમને આ વસ્તુ તમામ સુધારો કરવામાં ચાન્સ પણ આપવામાં આવશે. બીજું કે ફૂડ સેફ્ટી પ્રમાણે જે સેમ્પલ નમૂના લેવાની કાર્યવાહી છે એમાં બેસન છે, ફાફડા છે, જલેબી દરેકના નમૂના અમે લેવામાં આવશે. રો મટીરિયલ તરીકે તેલનું પણ સેમ્પલ લેવામાં આવશે કે ઘી વાપરતા ઘીનું સેમ્પલ પણ લેવામાં આવશે. હમણાં જે નિર્માણ થઈ રહ્યું છે ત્યાંનું વાતાવરણ જોઈને તમને શું લાગે છે? વાતાવરણમાં આ લોકો તહેવારના દિવસે ધંધો કરતા હોય છે. અમે આજે ચેકિંગમાં આવ્યા છે, જે નિયમ મુજબ કાર્યવાહી કરશું.